નમસ્તે મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટર મોડ્યુલેટરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇન્સ્યોરન્સ વિશે સમજીશું, એટલે કે બેઝિક ઇન્સ્યોરન્સ વિશે સમજીશું. Whether you are new to the concept or just need a refresher, this video is for you. So let's start. So insurance is a financial safety net. Basically એક safety net છે, financially safety net છે. અને if we go in a technical definition, so it's a contract. It's a contract between the two parties. Two parties એટલે કોણ? એક તમે અને એક કંપની. So it's a contract between the two parties where કે જ્યાં તમે એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પર્સન રેગ્યુલર પ્રીમિયમ પે કરે અને એ પ્રીમિયમના રિટર્નમાં કંપની તમને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે અગેન્સ્ટ અ સ્પેસિફિક રિસ્ક. દેર આર મેની ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, બટ ધ મોસ્ટ કોમન ઇન્સ્યોરન્સ ટાઈપ્સને આપણે આજે ચેક કરીએ કયા ટાઈપ્સના ઇન્સ્યોરન્સ હોય છે. ફર્સ્ટ છે લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ એ તમને તમારા ફેમિલીને તમારા અનટાઈમલી ડેથની સામે ફાઇનાન્શિયલી પ્રોટેક્ટ કરે છે. સેકન્ડ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ શું છે? તો બેઝિકલી ઇટ કવર્સ મેડિકલ એક્સપેન્સીસ એન્ડ હેલ્થ કેર કોસ્ટ. છે ને, તમારા જેટલા પણ મેડિકલ એક્સપેન્સીસ થતા હોય કે તમારા જે બીમારીના જે પણ કોસ્ટ થતું હશે એને કવર કરવામાં તમને હેલ્પ કરે છે. Then third one is auto insurance. Protect you against the financial loss in case of car accident or theft. मतलब vehicle accident અથવા તો vehicle theft ચોરી થઈ જવાના કેસીસમાં તમને ફાઇનાન્શિયલ લોસની સામે પ્રોટેક્ટ કરે છે. That is called the auto insurance. Okay. Then home insurance covers damage to your home and other belongings due to unforeseen events like fire, theft or any natural disasters. And the fifth one is travel insurance. That is provide coverage for travel related issues like trip cancellation, lost luggage or medical emergency while traveling. So life insurance, health insurance, auto insurance, home insurance and travel insurance. That is the basic common type of insurance. આના સિવાય પણ ઘણા ઇન્સ્યોરન્સના ટાઈપ્સ છે જે આપણે ઇન ડિટેલ જઈશું ત્યારે સમજીશું. Now let's talk about how insurance works. When you purchase an insurance policy, you pay premium regularly. Now, in return, the insurance company promises to cover a certain loss or certain damages as specified in a policy. मतलब જ્યારે તમે પોલિસી ખરીદો છો, તમે રેગ્યુલર પ્રીમિયમ પે કરો છો, તેની સામે ઇન્સ્યોરન્સ કંપની તમને એક પર્ટિક્યુલર સ્પેસિફિક લોસીસ અથવા સ્પેસિફિક ડેમેજીસની સામે ફાઇનાન્શિયલ કવર આપે છે. એટલે કે જ્યારે આવું કંઈક અનફોર્સીન ઇવેન્ટ થાય કે જેનાથી તમને કંઈક ફાઇનાન્શિયલ લોસ થવાના હોય તો આ કંપનીએ તમને જે ઇન્સ્યોરન્સ આપ્યો છે એમાં તમે ક્લેમ કરીને તમારો જે પણ ફાઇનાન્શિયલ લોસ થયો છે એને તમે કમ્પન્સેટ કરી શકો છો. સો બેઝિકલી ઇન્સ્યોરન્સ ઇઝ ફોર કમ્પન્સેટ અ ફાઇનાન્શિયલ લોસ. યસ, ઇન્સ્યોરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નાઉ ડેઝ. એનું કારણ શું છે? તો એના અમુક મેઇન રીઝન અહીંયા આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ્સ ગીવ અ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન. તમને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન રહે છે જે આજની તારીખે આજના સમયમાં સૌથી વધારે જરૂરિયાતવાળી વસ્તુ છે. સેકન્ડ, લીગલ રિક્વાયરમેન્ટ્સ. આજકાલ ઘણા ઇન્સ્યોરન્સ એવા થઈ ગયા છે જે કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ, ઓટો ઇન્સ્યોરન્સ કે જેમાં તમારો કાર ઇન્સ્યોરન્સ હોવો કમ્પલસરી છે. તો લીગલ રિક્વાયરમેન્ટ્સ હોય એટલા માટે ઇન્સ્યોરન્સ હોવો એ ઘણું જરૂરી છે. થર્ડ વન, રિસ્ક મેનેજમેન્ટ. જેમ આપણે આગળ વાત કરીએ પ્રમાણે ઇન્સ્યોરન્સ શું કરે છે? તમારું રિસ્કને મેનેજ કરે છે. જે અનફોર્સીન ઇવેન્ટના લીધે જે કદાચ કંઈક લોસ થવાના, ફાઇનાન્શિયલ લોસ થવાના હશે એને અત્યારથી તમને મેનેજ કરીને આપે છે. સો આ મેનેજમેન્ટ તમે પહેલેથી કર્યું હશે તો ફાયદો શું થશે? અગેન્સ્ટ જો તમે પહેલેથી જ સેફ હશો, તમને ખબર છે કે આગળ જઈને કંઈ બી લોસ થશે તો મેં એને પહેલેથી મેનેજ કરેલું છે, તો તમને પીસ ઓફ માઇન્ડ મળશે. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પીસ ઓફ માઇન્ડ. ઓલ્સો ઇન ઇન્ડિયા મોસ્ટ ઓફ ધ ટાઈમ ઘણા લોકો ટેક્સ બેનિફિટ માટે પણ ઇન્સ્યોરન્સ લેતા હોય છે, કેમ કે ઇન્ડિયન ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમને ટેક્સ બેનિફિટ પણ ઇન્સ્યોરન્સમાં મળે છે. સો દેટ ઇઝ ધ સમ બેઝિક ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્સ્યોરન્સ. તમે જ્યારે ઇન્સ્યોરન્સ લેતા હો, તમે ઇન્સ્યોરન્સ ખરીદતા હો ત્યારે કંઈક અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. એ કઈ તો આપણે જોઈએ. પહેલી, એક્સેસ યોર નીડ્સ. તમારી જરૂરિયાતને વેરીફાઈ કરો, તમારી જરૂરિયાતને ચકાસો કે તમને એક્ઝેક્ટલી કયા ટાઈપના ઇન્સ્યોરન્સની જરૂર છે, તમને કેવા કવરેજની જરૂર છે, કેટલા ટાઈમ માટે કવરેજની જરૂર છે, તમારી લાઈફસ્ટાઈલ શું છે અને તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું છે. સેકન્ડ, કમ્પેર ધ પોલિસીસ. એકવાર તમે તમારી નીડ એનાલિસિસ કરી લીધી પછી એ નીડ એનાલિસિસને પૂરી કરતી અલગ અલગ પોલિસીસને કમ્પેર કરો. આજુબાજુ જુઓ, અલગ અલગ કંપનીઝની અલગ અલગ પોલિસી વેરીફાઈ કરો, તમને કેટલું કવરેજ મળી રહ્યું છે, પ્રીમિયમ શું આવે છે એ વેરીફાઈ કરીને ફાઇનલાઇઝ કરો. ત્રીજું, અંડરસ્ટેન્ડ ધ ટર્મ્સ. મતલબ કે
પોલિસીને સમજવાનો પ્રયત્ન કરો, એનું કવરેજ શું છે, શું ઇન્ક્લુડિંગ છે, શું એક્સક્લુડિંગ છે, હે ને, એ બધું જ, શું ડિડક્ટેબલ છે, કેટલું પ્રીમિયમ છે, એમાંથી શું ખર્ચો થશે, શું બધું જ તમે થોડું ફાઇન લાઇન કરવાનો ટ્રાય કરો, અથવા તે બધું જ તમે થોડું વધારે ડિટેલમાં જઈને સમજવાનો પ્રયત્ન કરો. એન્ડ ફોર્થ વન, જો અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ ધ કન્સલ્ટ એન્ડ એક્સપર્ટ. હોઈ શકે આપણે આપણી ફિલ્ડના એક્સપર્ટ હોઈએ, પણ જો આ ઇન્સ્યોરન્સમાં આપણે એક્સપર્ટ ના હોઈએ તો મારી સલાહ છે કે તમે કોઈ એક્સપર્ટને કન્સલ્ટ કરો. એક્સપર્ટ એટલે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોઈ શકે છે, કોઈ ઇન્સ્યોરન્સ એજન્ટ હોઈ શકે છે, કોઈ વેલ્થ મેનેજર હોઈ શકે છે, કોઈ પ્રોફેશનલ વ્યક્તિની મદદ લો. સો મિત્રો, આજે બેઝિક ઓફ ઇન્સ્યોરન્સમાં આટલું જ. આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન મદદરૂપ થશે. અને તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય કે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણવા માંગતા હોય, કોઈ પર્ટિક્યુલર ટાઈપના ઇન્સ્યોરન્સ વિશે વધુ જાણવા માંગતા હોય, તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખો. તો આપણે જે નેક્સ્ટ વિડીયો બનાવીશું આપણે એના વિશે બનાવીશું. સો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે ઇન્શ્યોર્ડ. થેન્ક્સ.